મમ્મી ક્યાં જાવ છો? તેલ લેવા જાઉં છું. આવું છે તારે દેખાતું નથી બજારે જાઉં છું જ્યારે વારે તે પૂછતી જોતી ક્યાં જાઉં મમ્મી મારા એપલ બધા જોયા છે. એ પણ તારા મગજમાં મારી કોઈ નાખી દે શું જ્યારે હોય ત્યારે મગજ જ ગોતતી પડતી હો જઈ જોતે મમ્મી ઓલું ક્યાં ગયું આ ક્યાં ગયું બધું મમ્મીને ધ્યાન રાખવાનું. મમ્મી તમને એક પ્રશ્ન પૂછ્યો અને ફટાફટ જવાબ આપો. હા પૂછ તમને હું વાલી કે ભાઈ? ફટાફટ આવા નવા સવાલ પૂછતી હો તારા સવાલમાં કઈ ઠેકાણું હોય ક્યારેક તો હરખા સવાલ પૂછતા શીખ. મમ્મી શું લાવ્યા મારા માટે? સંપલ ખાવા છે તારે જ્યારે હોય ત્યારે બહારનું ખાવું ક્યારે ઘરનું પણ ખાવ. મમ્મી બોલ ખાજો. ના પણ ખાવશું એ ખાતું નથી શું ખાવશો? મમ્મી વાસણ ઘસો છો? ના ગદગલિયા કરું છું દેખાતું નથી બધું કામ મારે કરવાનું વાસણ પણ મારે કરવા રસોઈ પણ મારે કરવી અને તમને તો કહીએ તમારે તો મહારાણી ફરવાનું કહીએ તો કે અમારી લેસન છે. મમ્મી 500 રૂપિયા બોલો. શું કરવા છે? એ તો મેં એમેઝોન માંથી પાછળ મગાવ્યો ને એટલે. કબાટમાં ઝાડુ છે મને કકેરી લઈ લે જ્યારે હોય ત્યારે ખર્ચાઈ કરતી હોતું ખર્ચા ઓછા કર ઓછા આપણે કેમ ઝાડુ હોય તો કકેરી તને આપી દઈએ. મમ્મી મારા બેનપણી બિલાડી લેવા આપણે નથી લેવી? તને પાડી ઓછી છે પાછી બિલાડી પાડવી છે તું જ આખા ઘરમાં કઈ ઠેકાણું નથી રહેવા દેતી ને પાછી બિલાડી પાડવી છે તું હાસવી કે બિલાડીને પાછી કે બિલાડી લેવી છે. મમ્મી લાવો શાક સુધારી આપું. પેલા તો તું સુધરી જા તારા નિશાના કપડા જેમ તેમ પડ્યા છે અને તારા કપડા કબાટમાં જેમ આવે એમ ઉડે છે અને તું એક પેલા તો તું તારું શીખી લે પછી શાક સુધારવા લાગજે શાક સુધારવા લાગજે. મનીષા તું ગીત બતા ના જાગરણ કરું. ખબર નહીં ઊંધા હવરે જતા ક્યાંથી શીખી ગઈ.